જો તમે એક વખત આ વાનગી બનાવી લીધી ને તો તમારા ઘરે રોટલી ઓછી પડશે ને બધા જ આંગળીઓ ચાટતા રહી જશે તેવી આ વાનગી બને છે. તો ચાલો એને બનાવીએ. તો આપણે 4 ટમેટા લઈ લેવાના છે. ટમેટાને આપણે આ રીતે કટ કરી એક પેનની અંદર 3 થી 4 જેટલી ચમચી તેલ લઈ હવે એની અંદર આપણે આ રીતના ટમેટા મૂકી દેવાના છે અને આની અંદર આપણે લસણ નાખવાનું છે. જો તમે લસણ ન ખાતા હો તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો. 5 મિનિટ માટે સારું એવું ચડવા દેવાનું છે. 5 મિનિટ પછી આ રીતે ટમેટાને ફેરવી અને ફરી 5 મિનિટ આને ઢાંકી અને ફરી તેને ચડવા દઈશું. ત્યારબાદ આ રીતની ઉપરની જે છાલ છે તેને કાઢી લેવાની છે. હવે એને આપણે સ્ક્રેપરમાં નાખી અને ક્રશ કરી દેવાના છે. તો બધા ટમેટાને આ રીતે નાખી દેવાના છે અને આની અંદર આપણે લસણ પણ નાખી દઈશું અને સારું એવું ક્રશ કરી દઈશું. એકદમ ચટણી જેવું ક્રશ નથી કરવાનું, તેનું ધ્યાન રાખવાનું છે. હવે સ્વાદ વધારવા માટે આની અંદર આપણે 2 કાંદા લઈ લઈશું. તીખાશ માટે લીલા મરચાં અને ધાણા એડ કરી દઈશું અને ફરી આપણે આને ક્રશ કરી લેવાનું છે. તો એકદમ સરસ એવું ક્રશ થઈ ગયું છે. હવે વઘાર કરી લઈશું. તો એક પેનની અંદર થોડું તેલ નાખી રાઈ, જીરું, લાલ મરચાં, હિંગ, હળદર નાખી ગેસ બંધ કરી એને આપણે આની અંદર નાખી દેવાનું છે. હવે મીઠું, લાલ મરચું, જીરું, મરીનો પાવડર, અડધું લીંબુ નાખી સારું એવું મિક્સ કરી દઈશું. તો બનીને તૈયાર છે આ વાનગી. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વધુમાં વધુ શેર